પરિસ્થિતિ માટે વાકેફ કરીએ છીએ કે ઓલપાડમાં સાંજ બાદ તમામ ગામોમાં વરસાદની પરિસ્થિતિ શું રહે છે। ઓલપાડ તાલુકાના તમામ ગામોમાં હાલ વરસાદ ચાલુ છે અને વાત કરીએ તો મોડી સાંજ બાદ સાંજના 6 વાગ્યા પછી ઓલપાડ તાલુકાના તમામ ગામોમાં વાત કરીએ તો ભારે વરસાદની શરૂઆત થઈ જશે। તાલુકાના તમામ ગામો પર ખાસ કરીને કીમ, સાયણ, સાંધિયાર, ઓલપાડ, અંભેટા, બરબોડન આ તમામ ગામોમાં ભારે વરસાદ થવાનું કહેવાઈ રહ્યું છે। ઓલપાડ તાલુકાના ગામોની વાત કરીએ તો કીમ અને સાયણ તથા સાંધિયાર આ સહિત બરબોડનમાં ભારે વરસાદ થવાનું વીજમેપ દ્વારા દેખાઈ રહ્યું છે। જ્યારે જ ભારે વરસાદની આગાહી હોય ત્યારે મોડી રાતના 10 વાગ્યા બાદ 10 થી 12 વાગ્યાના સમયગાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની છે। વરસાદ પોતાનું જોર પકડવાથી જ ઓલપાડ તાલુકાના તમામ ગામોમાં ખાસ કરીને કીમ, સાયણ, ઓલપાડ, સાંધિયાર, બરબોડન આ મહત્વના ગામોમાં ભારેથી અતિ ભારે વરસાદ વિન્ડ મેપના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ અમે। ઓલપાડ તાલુકામાં સિઝનનો સૌથી વધુ વરસાદ આજે મોડી સાંજથી થવા જઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ઓલપાડ તાલુકાના તમામ ગામોમાં રાતના 7 વાગ્યા બાદ 7 થી 12 વાગ્યાના સમયગાળામાં ભારેથી અતિ ભારે વરસાદ થાય છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા કહેવાયા મુજબ તાલુકાની તમામ જનતાએ તકેદારીના પગલાં લેવા, આટલું જ નહીં પણ કોઈ પણ પ્રકારના કામ વગર પોતાના ઘરેથી બહાર ન નીકળવું અને જો ઘરથી બહાર નીકળવાનું થાય પણ છે અને આપ કોઈ મુશ્કેલીમાં ફસાવો છો તો પોલીસના કંટ્રોલ રૂમ દ્વારા અથવા ફટ કંટ્રોલ રૂમની જાણકારી કરીને આપ મદદ મેળવી શકો છો। રાતના 10 વાગ્યા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ હોય, રાતના 10 વાગ્યા બાદ ઓલપાડ તાલુકાના તમામ ગામોમાં ભારે વરસાદ થવાનું વિન્ડ મેપ દ્વારા દેખાવા રહ્યું છે। આટલું જ નહીં પણ 12 વાગ્યા બાદ પરિસ્થિતિ વધુ વિકટ બને એવું છે। વરસાદની પરિસ્થિતિમાં વરસાદ વઢી અને ઓલપાડ તાલુકાના ગામોને જળબંબાર કરે એવી પરિસ્થિતિ હાલ વિન્ડ મેપ દ્વારા દેખાઈ રહી છે। ઓલપાડ તાલુકામાં સિઝનનો સૌથી ભારે વરસાદ થવા જઈ રહ્યો છે ત્યારે વહીવટીતંત્ર તાલુકાની જનતાની સાવચેતી માટે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। ઓલપાડ તાલુકાના તમામ મહત્વના ગામોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનું વિન્ડ મેપ દ્વારા મેપ પર કહેવાઈ રહ્યું છે। ત્યારે જ ઓલપાડ તાલુકાની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારના કામ વગર ઘરથી બહાર ન નીકળવું અને સાંજના 6 વાગ્યાથી હવામાન વિભાગના કહેવાયા મુજબ ભારે વરસાદ શરૂ થઈ જશે અને 6 થી રાતના 12 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવા